જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ। તો ભાઈ આજનું સવાર અમારે થઈ ગયું હતું ભીખુભાઈની દુકાને। તો ભીખુભાઈની દુકાને ભાઈ ગોરબાપા આવી ગયા હતા, કેમ કે આપણે ઝાઝો સમયથી મળ્યા નહોતા એટલે ગોરબાપાને ખબર પડી એટલે ગોરબાપા આવી ગયા ચા લઈને ને પંડિતે અહીંયા બેઠો હતો ભાઈ। તો આપણે પી લીધી ચા ભીખુભાઈની। ચા પીને પછી માવાનું સેટિંગ આવ્યું ને ભીખુભાઈ કે માવો તો હું ખવડાવી નહીં, તો પછી ભાઈ માવો તો આપણી પાસે હતો નહીં એટલે ત્યાંથી આપણે નીકળી ગયા ફાઇનલી। આપણે જ્યાં ગેરેજે કામ હાલતું ત્યાં તો અહીંયા બબ્બા કાકાનું ગેરેજ છે, અહીંયા બબ્બા કાકાને ગેરેજ આવી ગયા રેલવે ફાટક રેલવે સ્ટેશનની બાજુમાં ને આ એનું વેલ્ડિંગનું ગેરેજ હતું। તો આપણે કરવાનું હતું ગાડીમાં વેલ્ડિંગ અને બધાય બોલ હતા ઠાઠાના ઢીલા ટાઈટ કરવાના હતા ને ભાઈ બબ્બા કાકાને આપણે ગાડી પોઈન્ટે લગાડતો હોય તો ઠાઠું મારે થઈ ગયું હતું, થોડુંક બેન્ડ મારી ગયું હતું। તો ભાઈ અહીંયા મારી દીધો ભીડો મારીને પછી અહીંયા ચાલુ કર્યું ભાઈ ઘણ મારવાનું। ઠાઠું એ કે આજ તો મેલું નહીં સીધું કરું તો જ આવો ને પછી ભાઈ બબ્બા કાકાએ બોલાવી દીધી બાકાજી કે મેન તો ભાઈ અહીંયા કેવું ખબર, અહીંયા એક બાજુ લીમડો ને એક બાજુ વડલાનો સાયન, સામે બબ્બા કાકાનું ઘર હતું ને બાજુમાં શંકર બાપાનું મંદિર છે ને આને કહેવાય સ્ટેશન પ્લોટ। તો આપણે કામ કરવાનું હતું આજનું સ્ટેશન પ્લોટમાં, કેમ કે આપણે રાજકોટથી કામ કરાવો ભાઈ ખાલી ગાડી લઈને આવ્યા હતા, કેમ કે રાજકોટથી કંઈ માલ તો મળે નહીં ને જો આ લાલો હતો ને જોઈ જો બબ્બા કાકાએ આગળ કર્યો ભીડો સીધો ને પછી દીધા ઘણ માથે ઘણ ને કરી દીધું પાટિયાને સીધું હો ભાઈ। એટલે જોયું આ બબ્બા કાકાની મોત છે ભાઈ, જૂના જાણીતા કારીગર છે વાલા, ગાડીઓ કેક બનાવીને કેક ભાંગી નાખીને ફાઇનલી આપણે નીકળી ગયા અહીંયાથી આપણા લોડિંગ પોઈન્ટ ઉપર ને આ હતું પાણીદ્રાનું પાટિયું ભાઈ, બાજુમાંથી અમારે ખોડિયાલ હોટલ ને અહીંયાથી આગળ આવેલા એટલે આ એક બાજુ રસ્તો પાણીદ્રા ગામમાં જાય ને એક બાજુ લાઠોદરા જાય ને આ બધી દુકાનો છે અહીંયા નાસ્તાની ચાની ને બધી ગાડીઓવાળા આપણે ઉપતા હોય અહીંયા હવ ને મજા આવે અહીંયા। તો ભાઈ જો આવી ફૂલ બાકાજી કે બોલાવતા હતા ને ટેપ હતું ફૂલ ચાલુ ને આપણે ફાઇનલી પહોંચી ગયા હતા કોઈલાણા ભાઈ। તો અહીંથી જો ખાલી સાઈડમાં રસ્તો જાય એ જાય પાણખાણ ને આપણે જવાનું હતું સીધું કેશોદ હો ભાઈ। તો આપણે જો આ શંકર બાપાના મંદિરે હોરન મારીને નીકળી ગયા આગળ ફાઇનલી ને જો ભાઈ આપણે ત્યાંથી પાછા મોટરસાઇકલ લઈને આવી ગયા હતા માળિયા। તો માળિયા જો આ ભૂપતભાઈ મારા મિત્ર છે ને ભૂપતભાઈની દુકાન છે ફોટા બનાવવાની, આપણા પર્સનલી ફોટા બનાવી દઈએ ને ભગવાનના પણ ફોટા વેચે, લગ્નના બાજોટ વેચે ને જો કોઈને અહીંયા લેવું હોય તો માળિયા મેન બજારની અંદર જ એની દુકાન છે, આપણે તિરુપતિ કુરિયરની બાજુમાં। તો ભાઈ કોઈને પણ લેવું હોય ને તો ભૂપતભાઈની અવશ્ય મુલાકાત લેજો તમે, આપણે સસ્તામાં ને ફાયદામાં તમને ફોટા મળી જશે ભૂપતભાઈને માંગો એ ફોટો ભાઈ, ગમે એ માતાજી દેવી દેવતાનો ને પછી આપણે ભૂપતભાઈ માટે લઈ આવ્યા હતા થમ્સઅપ, કેમ કે આપણા બે છોકરા ત્યાં હતા માનવ અને રાજદીપ। તો જો ભાઈ આવી રીતે અમે પછી વિડીયો થોડોક ઉતાર્યો અને ભૂપતભાઈને થોડોક લાભ દેજો ભાઈ, આપણા વિડીયો માળિયામાં ને બધા જોતા હોય તો ગમે એ ફોટો કે તમારો પર્સનલ ફોટો પાડીને બનાવવો હોય તો એ બનાવી દેશે ને જો બધી માતાજી દેવી દેવતાના હરેક ફોટો ત્યાં મળી જશે તો અવશ્ય મુલાકાત લેજો।